રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટયાર્ડ આજથી 2 દિવસ રહેશે બંધ. આજે ભીમ 11 અને આવતીકાલે બકરી ઈદના તહેવારને લઈને 2 દિવસ યાર્ડ બંધ રહેશે. વરસાદી વાતાવરણને ધ્યાનમાં લઈને મગફળીના પાલ, ગુણી અને ધાણા સહિતની જણસની આવક પણ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી. જો કે 8 જૂન રવિવારે બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચણાની આવક ચાલુ રહેશે, જ્યારે રાત્રે 9 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી મગફળી અને ધાણાની ખરીદી શરૂ કરાશે. 9 જૂને સવારે 6 વાગ્યાથી 10 જૂન સવારે 9 વાગ્યા સુધી લાલ અને સફેદ ડુંગળીની ઓનલાઈન પીડીએફ મુજબ ખરીદી થશે, જેનો તમામ ખેડૂતોએ તારીખ અને સમયનું ચુસ્ત પાલન કરવાની યાર્ડ સત્તાધીશોએ અપીલ કરી છે. રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટયાર્ડ આજથી 2 દિવસ રહેશે બંધ. આજે ભીમ 11 અને આવતીકાલે બકરી ઈદના તહેવારને લઈને 2 દિવસ યાર્ડ બંધ રહેશે. વરસાદી વાતાવરણને ધ્યાનમાં લઈને મગફળીના પાલ, ગુણી અને ધાણા સહિતની જણસની આવક પણ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી. જો કે 8 જૂન રવિવારે બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચણાની આવક ચાલુ રહેશે,